સવારમાં ચાલી રહી છે અમારી શોપિંગ. આપણે જવાનું છે કામથી, તો એ કામ શું છે? એક કામ હતું એક જણનું, અને એટલા માટે એક જણે મને કીધું વર્ક ફ્રોમ હોમ કરવાનું છે, એટલે વર્ક ફ્રોમ લઈ લીધું. ટુડે ઇઝ ફૂલ અનહેલ્ધી ડે. મજા આવે નાની. અહીંયા સવારમાં ચાલી રહી છે અમારી શોપિંગ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. ये तो मैं नाकाम कोशिश थी अभी वो ट्राईपॉड तोड़ने की, बट टूटा नहीं. ના તોડું હું એમ તોડતી હશું. ના દૂધ તો પડ્યું છે. હેપી હેપી. લીધી છે ચા, આ છે ચીજુની કોફી, આ છે અમારો નાસ્તો. કેમ આજે ઘરે છે તું? આજે એક કામ હતું એક જણનું, અને એટલા માટે એક જણે મને કીધું વર્ક ફ્રોમ હોમ કરવાનું છે, એટલે વર્ક ફ્રોમ લઈ લીધું. મેં નહોતું કીધું વર્ક ફ્રોમ હોમ કરવાનું. તો મેં થોડી કીધું હતું. નેતા નામ બોલ્યું. એક જણ કોણ તું? એક જણ છે જે વિડીયો બનાવે છે, બ્લોગર છે મારો. માતા જોડે વાત નહીં કર્યો કે? ચાલો. તો હું થઈ ગઈ છું રેડી, અને આપણે જવાનું છે કામથી. તો એ કામ શું છે એ હું તમને કહીશ, પણ જો કામ ડન થઈ જશે તો જ કહીશ, જો નહીં થાય તો નહીં કહું. એટલે આપણે જઈએ. પછી ચીજુએ આજે વર્ક ફ્રોમ હોમ લીધું છે, કેમ કે મારા જોડે એને આવું જરૂરી હતું. એટલે આપણે હવે જઈએ, પછી જોઈએ કેમનું થાય છે ને કેમનું નહીં. મારે જવાનું હતું 12 વાગે, પણ લેટ થઈ ગયું છે. અને આપણા જોડે મતલબ બધા રિલેટ કરી શકતા હશે એ વસ્તુ, કે આપણે ક્યાંય બી જવાનું હોય ને તો લેટ થઈ જ જાય. મતલબ થોડુંક તો અડધો કલાક તો લેટ થઈ જ જાય એટલીસ્ટ. હા, જો ડીમાર્ટની ખરીદી કરી છે વળી પાછી. તો આપણે આવી ગયા હતા ડીમાર્ટમાં. આપણે લેવાનું હતું થોડુંક સામાન, તો એ લઈ લીધું છે. અને જે કામ માટે ગયા હતા એ કામનું ફાઇનલ રિઝલ્ટ અમે તમને ક્યારે કહેશું જીજુ? તો હવે અઠવાડિયા પછી કહેશું. આપણે નીકળી જઈએ ઘર તરફ જવા માટે. જીજુને હતો 1:30 વાગ્યાનો ટાઈમ, અને 12 થી 1:30 વાગ્યા સુધી છૂટી લીધી હતી. તો પાછું એનું કામ ચાલુ થઈ જશે ઘરે જઈને. હજી આપણે ઘરે જઈને ખાવાનું બનાવવાનું છે, કપડાં ધોવાના છે, કચરા પોતા કરવાના છે. બધું કામ એમને એમ જ પડ્યું છે. તો ફટાફટ જઈને કામ કરીને સૂઈ જશું શાંતિથી. જીજુ કરશે એનું કામ, નહીં જીજુ? તો મળીએ ઘરે જઈને. આપણે લઈ આવ્યા છે ડીમાર્ટમાંથી સામાન. લેવાનું તો કાંઈ હતું જ નહીં, પણ બહાર જઈએ એટલે ખર્ચો થઈ જ જાય, બધાને ખબર જ છે. હજી તો કપડાં અહીંયા ઓસરીમાં જ નાખવા પડ્યા છે, કેમ કે વરસાદ જેવું છે બહાર. એટલે અહીંયા બનાવી દીધી છે મેં મેગી, હજી બની રહી છે. અને આ છે ને મારી જોડે આટલી બધી ચમચીઓ પડી છે, અને બીજી આ રહી. એ છતાં બી કોઈ મહેમાન આવે ને તો હું ચમચીઓ આપવાનું જ ભૂલી જાઉં. આજે છે આપણો મેગી ડે. ચીજુ ખાશે મેગી આજે. ટુડે ઇઝ ફૂલ અનહેલ્ધી ડે. 5:30 વાગ્યા છે, અને વરસાદ જુઓ તમે, એકદમ ફૂલ વરસાદ પડે છે. અહીંયા સુધી પાણી આવી ગયું છે. આ ચીજુના બૂટ પડે છે તો એ લેવાના જ હતું. ભાઈ ફૂલ વરસાદ છે. મજા આવે નાવાની? હું આવી જાઉં? હે આવી જાઓ ને. અમારે અહીંયા છે ને આ પાણી ભરાઈ જાય, તો અમે આવો કંઈક દેશી જુગાડ કર્યો છે, જેથી કરીને આ જે ઉપરથી પાણી પડે ને એ તો એટલીસ્ટ ના જાય ત્યાં. અને આમ મજા આવશે નાની. હેલો માસ્ટર સાહેબ. બેક ઓન ટ્રેક આવી ગયા પાછા કમ્પ્લીટ. રોજનું જે કામ ધંધો હોય એ તો કરવો જ પડે ને. ખરો. યસ ધીસ ઇઝ શાક. ભરેલા રીંગણા અને પાછા બરાબર. ગરમી થાય નહીં? આટલો વરસાદ પડે તો ઠંડક થઈ નહીં હજી નહીં? 5 વાગ્યાને ચાલુ થયો તો ત્યાં ક્યારનું ઓલી કર્યું એવું ના થાય રોજ રોજ, એવું થોડી હોય કંઈ. એટલે વરસાદ ફૂલ આવે તો સોર બી સમજે ને. એ તો મહારાષ્ટ્રમાં રહેતા હોય, મહારાષ્ટ્રવાળા એ મુંબઈવાળા થોડી હમણાં કોઈ.
બાજુ બી છે વરસાદ એવું ના હોય તો જવું પડે તો કદાચ ના જવાય એવું રસ્તા બસ્તા બ્લોક હતો આપણે સમજ્યા એટલું બધું કંઈ વરસાદ થોડી પડે હવે કોઈક એરિયા એવા હોય કે જ્યાં પાણી નીકળી ના શકતું હોય ને ત્યાં ભરાઈ જાય એમ બાકી નકર બધી જગ્યાએ તો ક્લિયર થઈ જાય એ તો ખાલી કીચડ થયો બાકી કંઈ ભરાયેલું નથી એમ બધું કમ્પ્લીટ હે પતી ગયું રોટલી બનાવવાનું હવે જમી લઈશું ચલો તો ફિર પેટનો ખાડો પૂરવા હાલો ઓકે ચલો મળીએ પછી હા તો આ છે આપણું આજનું જમવાનું તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું કેમ કે આજે બહુ થાકી ગયા છીએ બહાર ગયા હતા તો હવે મળીએ કાલે એક નવા વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય સપોર્ટ આપજો અને વરસાદના સિઝનમાં ધ્યાન રાખજો હા